ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે અગાઉના લેક્ચરની અંદર સિન્થેસિસ પૂરું કર્યું. ત્યારબાદ આજે આપણે સમરી રાઇટિંગ, જે તમારે એક્ઝામની અંદર સેક્શન સીમાં પૂછાય છે 5 માર્કમાં. હવે જે 5 માર્કમાં પૂછાય છે એમાં જે 4 માર્ક છે એ જે પેરેગ્રાફ છે એને તમે સંક્ષેપમાં જે ફેરવો છો બરાબર એના હોય છે, અને 1 માર્ક તમે જે ટાઇટલ આપો છો એનો 1 માર્ક હોય છે. આવી રીતે ટોટલ 5 માર્કની અંદર સેક્શન સીમાં સમરી રાઇટિંગ પૂછાય છે. હવે સમરી રાઇટિંગ એમાં શું કરવાનું તો ખાસ ધ્યાન રાખજો, જેને સેન્ટેન્સ કમ્બાઈન કરતા ફાવતા હોય બરાબર તે વ્યક્તિઓને સરળતાથી તે સમરી રાઇટિંગ કરી શકશે. સમરી રાઇટિંગ એટલે શું? સમરી રાઇટિંગ એટલે કે જે તમે ગુજરાતીમાં પેરેગ્રાફનું સંક્ષેપીકરણ કરો છો એને ઇંગ્લિશમાં સમરી રાઇટિંગ કહેવામાં આવે છે. આપણે કોઈ ફિલ્મ જોવા જઈએ અથવા કોઈ ટૂરમાં જઈએ અને ત્યારબાદ ઘરે આવીએ ત્યારે જે આખું એનું વર્ણન કરીએ તો આખું પૂરેપૂરું ડિટેલમાં વર્ણન નથી કરતા હોતા. એનો જે મેઇન ટૉપિક હોય છે, જે મેઇન પોઈન્ટ હોય છે એનું જ આપણે વર્ણન કરતા હોઈએ છીએ. કોઈ ફિલ્મ જોવા ગયા હોય તો ત્યારબાદ ઘરે આવીએ એટલે કોઈ આપણો ફ્રેન્ડ હોય કે કોઈ રિલેટિવ હોય આપણને પૂછે ફિલ્મ વિશે તો આખું પિક્ચરની પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપણે નથી આપતા, પણ જે મેઇન એની સ્ટોરી છે એ સ્ટોરી આપણે એને કહેતા હોઈએ છીએ. તમે જે યુનિટ ભણો છો એમાં જે શોર્ટ નોટ તમે લખો છો તો એ શોર્ટ નોટ શું હોય છે તો એની અંદર શોર્ટ નોટની અંદર એ જે યુનિટ છે એનું જે મેઇન ભાગ છે, જે મેઇન સ્ટોરી છે એ તમે લખતા હોય છો. તો એ જ વસ્તુ તમારે અત્યારે અહીંયા સમરી રાઇટિંગમાં કરવાની છે. તમને મેં આવી રીતે પેરેગ્રાફ આપેલા છે, અહીંયા એ જ પેરેગ્રાફ છે. તો આપણે અહીંયા જોશું કે એ પેરેગ્રાફને કેવી રીતે તમે સમરી કરી શકો, કેવી રીતે સંક્ષેપીકરણમાં એને ફેરવી શકો. તો સૌપ્રથમ પહેલાં તો એ યાદ રાખો સમરીની અંદર કે આખો પેરેગ્રાફને તમે વ્યવસ્થિત શાંતિથી વાંચી લ્યો, એનું ભાષાંતર કરી લ્યો કે એ સ્ટોરીની અંદર કહેવા શું માગે છે. સૌપ્રથમ આખો પેરેગ્રાફને તમે શાંતિથી વાંચી લેવાનો છે. આખો પેરેગ્રાફ છે એ શાંતિથી વાંચી લેવાનો છે. આપણે જે લેપિંગ ભણાવેલું છે બરાબર, એના જે યુનિટ છે લેપિંગના જે રીડ આપણે 1 થી 14 જે રીડ ભણાવેલા છે તે રીડની અંદરના જ આ પેરેગ્રાફ છે. તો જે દરેકે દરેક રીડની અંદર એકાદો પેરેગ્રાફ લેવામાં આવેલો છે તો એને શાંતિથી વાંચી લ્યો. શાંતિથી વાંચ્યા બાદ તમારે સાથે હાથમાં પેન્સિલ રાખો અને જ્યારે તમે વાંચી લો એટલે પછી એના જે મેન પોઈન્ટ આવે છે એ મેન પોઈન્ટ નીચે અંડરલાઇન કરી લ્યો પેન્સિલથી. પેન્સિલથી વ્યવસ્થિત રીતે જે મેન પોઈન્ટ છે એ અંડરલાઇન કર્યા બાદ તેને તમે કમ્બાઈન કરીને વ્યવસ્થિત લખી નાખો. એમાં એ ખ્યાલ રાખવાનો છે કે કોઈ સેન્ટેન્સ વારાઘડીએ રિપીટ ન થાય. કોઈએ કીધેલા એક્ઝામ્પલ આમાં લખવાના નથી. કોઈ વ્યક્તિ એક્ઝામ્પલ આપતું હોય તો એ લખવાનું નથી. કોઈ સેન્ટેન્સ વારાઘડીએ તમારે રિપીટ કરવાનું નથી બરાબર. સમરી આવે એટલે ઘણા લોકો શું કરતા હોય છે, જે પેરેગ્રાફ છે મોસ્ટ ઓફ બધો મોટા ભાગનો એમને લખી નાખતા હોય છે. એવું કરવાનું નથી. પણ પેરેગ્રાફને તમારે શોર્ટમાં લખવાનો છે, પણ એનો ભાવાર્થ ન બદલાવો જોઈએ. એનો જે મેઇન હેતુ છે એ હેતુ આવી જવો જોઈએ. મેઇન જે વિચાર છે આની અંદર જે પેરેગ્રાફ છે એમાં જે રાઇટર શું કહેવા માગે છે એ વસ્તુ એની અંદર આવી જવી જોઈએ બરાબર. તો આપણે પહેલો જે પેરેગ્રાફ છે હું તમને ભાષાંતર ફરીવાર અહીંયા કરી દઉં છું, ધ્યાન આપજો. ઓરફેન્ડ એટ વેરી યંગ એજ એટલે કે નાની ઉંમરમાં અનાથ થયા બાદ સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટર્નલ અંકલ. સલીમ અલી જે છે તેનો ઉછેર એના જે મામા છે એને કર્યો. એઝ અ ચાઇલ્ડ સલીમ વોઝ ગિવન એન એક્સપેન્સિવ એરગન એઝ અ પ્રેઝન્ટ. જ્યારે સલીમ અલી નાના હતા ત્યારે એને પ્રેઝન્ટ તરીકે એના મામાએ શું આપી? ખૂબ જ મોંઘી એરગન આપી. એન્ડ સ્પેન્ડ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. અને એ ગન વડે સલીમ અલી આખો દિવસ પોતાનો સમય વિતાવતા બરાબર. એ ગનથી જે ચકલીઓ હોય એને એ શૂટ કરતા.
One day he noticed that one of the sparrows he had shot at had a yellow throat. એકવાર એમને નોંધ્યું કે સલીમ અલીએ શું નોંધ્યું તો કે એમને જે ચકલીને ગોળી મારી એ ચકલીનું જે ગળું છે એ યલો કલરનું છે. હી કુડન્ટ હોલ્ડ ક્યુરિયોસિટી એટલે એમને જિજ્ઞાસા થઈ બીજી ચકલીઓને આવું નથી, આને કેમ આવું છે. એન્ડ અપ્રોચડ હિઝ અંકલ એટલે તે એના અંકલ પાસે ગયા. હિઝ અંકલ હુ વોઝ ઇક્વલી ક્લુલેસ હવે એના અંકલને પણ એની કોઈ માહિતી નહોતી. ટુક હિમ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એટલે એના અંકલ એને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એટલે કે BNHSમાં લઈ ગયા. ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર કેવી આશા સાથે કે જે આ સલીમની જે જિજ્ઞાસા છે એ એને જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ આ જે BNHS જે સંસ્થા છે ત્યાં એને મળી જશે. ધેર ધ ઓનરરી સેક્રેટરી WS મિલિયર્ડ ટોલ્ડ હિમ હવે અહીંયા સંસ્થાના જે સેક્રેટરી છે માનનીય સેક્રેટરી WS મિલિયર્ડ એને સલીમ અલીને કીધું ટોલ્ડ હિમ that the bird was the yellow throated sparrow કે જે યલો થ્રોટવાળી જે પક્ષી હતું તે ચકલી જ છે. મિલિયર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ અબાઉટ ધ વેરાયટી ઓફ સ્પેરોઝ મિલિયર્ડ જે છે તેને અલગ અલગ પ્રકારની જેટલી ચકલીઓની પ્રજાતિ આવે છે એના વિશે બધી માહિતી સલીમ અલીને આપી. That day Salim decided that he was going to be an ornithologist અને આ દિવસથી સલીમ અલીએ પક્ષી શાસ્ત્રી એટલે કે ઓર્નિથોલોજિસ્ટ બનવાનું નક્કી કર્યું. નો વન વુડ હેવ ઇમેજિન્ડ ધેટ કોઈ વ્યક્તિ કલ્પના ન કરી શકે ધ બર્ડ શૂટર વુડ બીકમ અ બર્ડ લવર કે જે વ્યક્તિ આખો દિવસ ચકલીઓને મારતો હતો તે વ્યક્તિ હવે પક્ષી પ્રેમી બની જશે. એન્ડ નેચરલ કન્ઝર્વેટર વન ડે અને તે જે પર્યાવરણવિદ બની જશે જે પર્યાવરણની રક્ષા કરશે. ચકલીઓ જે આખો દિવસ પક્ષીઓને શૂટ કરતો હતો એ વ્યક્તિ પક્ષી પ્રેમી બની જશે આવી કોઈ કલ્પના કરી શકતું નહોતું. તો આખી આ સ્ટોરી છે. હવે આ સ્ટોરી તમે સમજ્યા ત્યારબાદ હવે આ સ્ટોરીમાંથી તમે બીજા કોકને કહેતા હોય તો તમે એનો જે ટૂંકો સાર જે છે એ તમે બીજા કોકને શું કહો એનું આખું કલ્પના કરી લ્યો. અથવા તો આખી સ્ટોરી તમે વાંચી લીધી છે એનું તમને ભાષાંતર ખબર છે તો તમારે હવે આની અંદર આવતા જે મેન પોઈન્ટ છે એના નીચે પેન્સિલથી અંડરલાઇન કરી નાખો. બધી વસ્તુ નથી લેવાની, જે મેન પોઈન્ટ છે એના નીચે તમારે અંડરલાઇન કરવાની છે અને એને કમ્બાઈન કરીને વ્યવસ્થિત લખી નાખવાના છે એટલે તમારો સમરીનો પેરેગ્રાફ થઈ જશે. પણ ખાસ વસ્તુ કોઈ સેન્ટેન્સ રિપીટ ન થાય, કોઈએ કીધેલા એક્ઝામ્પલ લખવાના નથી થતા અને શોર્ટમાં જેમ મને એમ શોર્ટમાં આખો જે પેરેગ્રાફ જે વસ્તુ કહેવા માગે છે એ વસ્તુ આવી જવી જોઈએ, બાકી વધારાનું કંઈ આવવું જોઈએ નહીં. તો આ સાથે આપણે પેરેગ્રાફ શરૂ કરીએ. તો જો પહેલું છે ઓર્ફેન્ડ એટ વેરી યંગ એજ એટલે કે ખૂબ જ નાની ઉંમરે અનાથ થઈ ગયા પછી એટલે ટૂંકમાં સલીમ અલી જે છે તે અનાથ હતા. તો એની માટે આપણે સેન્ટેન્સ અહીંયા એવું લખી શકીએ પેરેગ્રાફ. અને આમાં ખાસ ધ્યાન રાખજો સમરી રાઇટિંગનો પેરેગ્રાફ હંમેશા એક જ પેરેગ્રાફમાં આવશે, એની અંદર કોઈ 2, 3, 4 આવા કોઈ પેરેગ્રાફ પડશે નહીં. શરૂઆતમાં જે એક પેરેગ્રાફ શરૂઆત કરો ત્યારે એ જે પેરેગ્રાફ હોય એક જ પેરેગ્રાફ રહેશે, બરાબર. આમાં વધારે એકેય પેરેગ્રાફ પડતો નથી, એક જ પેરેગ્રાફમાં તમારે સમરી પૂરી કરવાની હોય છે, વધારે પેરેગ્રાફ પાડતા નહીં. તો સૌથી પહેલાં સલીમ અલી જે છે આપણે એવું કહી શકાય ને કે સલીમ અલી જે છે તે અનાથ હતા. મેઇન વસ્તુ આ છે શરૂઆતની લાઈનમાં. તો આપણે એને લખી લઈએ કે સલીમ અલી વોઝ ઓર્ફેન એટલે કે સલીમ અલી શું હતા? અનાથ હતા. હવે બીજી વસ્તુ શું કહીએ તો કે એના અંકલે એને જે ગન આપી હતી એના દ્વારા તે આખો દિવસ ચકલીઓને શૂટ કરતા હતા, બંદૂકની ગોળી મારતા હતા એરગન દ્વારા. આવું મેઇન વસ્તુ છે, બરાબર. જો અહીં લખેલું જ છે કે સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટર્નલ અંકલ. એઝ અ ચાઇલ્ડ સલીમ વોઝ ગિવન એન એક્સપેન્સિવ એરગન એઝ અ પ્રેઝન્ટ એન્ડ સ્પેન્ડ ઓલ હિઝ ટાઈમ શૂટિંગ સ્પેરોઝ અરાઉન્ડ ધ હાઉસ. કે આખો એમને જે પ્રેઝન્ટમાં જે એરગન મળી હતી એમના અંકલ દ્વારા એ એરગનથી આખો દિવસ એ ચકલીઓ જે છે એને શૂટ કરતા હતા
બરાબર. આ જે મેઇન વસ્તુ છે તો એને આપણે બનાવીને લખીએ કે વન્સ એટલે કે એકવાર, હી શોટ ભૂતકાળ છે, બરાબર. અ યલો સ્પેરો with a gun given by his maternal uncle. મેઇન વસ્તુ હતી આવી ગઈ કે સલીમ અલી જે છે એ સલીમ અલી અનાથ હતા, એટલે ટૂંકમાં નાની ઉંમરમાં એ અનાથ થઈ ગયા છે, એટલે સલીમ અલી અનાથ હતા અને તેમને એકવાર એમના જે અંકલ છે એ અંકલ દ્વારા જે ગન આપવામાં આવી હતી એના દ્વારા એક જે ચકલીને શોટ એટલે કે ગોળી મારી, એ ચકલીનું જે થ્રોટ હતો એ કેવા કલરનો હતો? યલો કલરનો હતો, બરાબર. હવે યલો થ્રોટેડ સ્પેરો એટલે જે ચકલી જે છે એનું જે થ્રોટ યલો કલરનું હતું એ ચકલીને એમને શૂટ કરી. ત્યારબાદ શું થયું? એના અંકલ પાસે ગયા, પણ એમના અંકલ જે છે તે એની જિજ્ઞાસાને સંતોષ ન કરી શક્યા, એટલે એમને ક્યાં લઈ જવામાં આવ્યા? BNHSમાં લઈ જવામાં આવ્યા. તો એ લાઈનને આપણે કમ્બાઈન કરવાની છે કે સલીમ અંકલ couldn't satisfy his curiosity. હવે જો આ બેઠી લાઈન આમાં નથી આપેલી, પણ જો આમાં એવું લખેલું છે કે હી કુડન્ટ હોલ્ડ ક્યુરિયોસિટી, એટલે સલીમ અલીએ જ્યારે ચકલીને શૂટ કરી ત્યારે એની જે જિજ્ઞાસા હતી જિજ્ઞાસાની રોકી ન શક્યા. એન અપ્રોચડ હિઝ અંકલ, અને એના અંકલ પાસે ગયા. હિઝ અંકલ હુ વોઝ ઇક્વલી ક્લુલેસ, એના અંકલે એમની પાસે એમને કોઈ આઈડિયા નહોતો કે આવું શું કામ, કારણ કે એમને પણ બહુ પક્ષીઓ વિશે નોલેજ નહોતું, એટલે એમને પણ બહુ વિચાર નહોતો કે આવું શું કામ થયું. એટલે એમની જે સલીમ અલીની જે જિજ્ઞાસા છે એ એના અંકલ પાસે પૂરી ન થઈ, એનો જવાબ એમને મળ્યો નહીં. તો આ બે લાઈન છે એને મેં આવી રીતે કમ્બાઈન કરીને લખેલું છે કે સલીમ્સ અંકલ કુડન્ટ સેટિસ્ફાય હિઝ ક્યુરિયોસિટી, બરાબર. ત્યારબાદ હવે જે સલીમના અંકલ છે એને પોતાની જે સલીમની જિજ્ઞાસા હતી એને સંતોષી ન શક્યા, એટલે ક્યાં લઈ ગયા? તો આમાં લખેલું છે ટુક હિમ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, એટલે એમને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં લઈ ગયા. તો જિજ્ઞાસા સંતોષી નથી શક્યા, તેથી એમને ત્યાં લઈ ગયા છે. તો તેથી માટે આપણે સોથી સેન્ટેન્સ બનાવવું પડશે. સો હી ટુક હિમ ટુ BNHS, બરાબર. BNHSમાં લઈ ગયા. હવે BNHSમાં લઈ ગયા બાદ ત્યાં શું થયું? તો ત્યાંના જે સેક્રેટરી છે એમને સલીમ અલીને જે કંઈ પક્ષી વિશે જાણકારી હતી જાણકારી આપી છે. તો લખવું જ પડે આપણે કે ધેર ધ secretary explained him, બરાબર. એટલે ચકલી વિશે માહિતી સલીમ અલીને સેક્રેટરીએ આપી છે. એન્ડ અને showed the birds, બરાબર. એટલે બીજા પક્ષીઓ જે છે એના જો લખેલું છે કે W.S. મિલિયર ટોલ્ડ હિમ ધેટ ધ બર્ડ્સ વોઝ ધ યલો થ્રોટેડ સ્પેરો, કે જે યલો થ્રોટવાળી જે પક્ષી હતું એ ચકલી હતી એના વિશે માહિતી સેક્રેટરીએ આપી. એટલે મેં અહીં લખી નાખ્યું કે ધેર ધ સેક્રેટરી એક્સપ્લેન્ડ હિમ, બરાબર. એની જે જિજ્ઞાસા વિશે જે કંઈ માહિતી જોતી હતી સેક્રેટરીએ એને એક્સપ્લેન કરી દીધી. ત્યારબાદ શું કર્યું છે?
તો મિલિયડ અલ્સો ટોલ હિમ અબાઉટ વેરાયટી ઓફ સ્પેરો, બીજા પક્ષીઓ વિશે વાત કરેલી છે. તો એન શોડ ધ બર્ડ્સ, પક્ષીઓ બીજા પક્ષીઓ વિશે એને માહિતી બધી આપી, દેખાડ્યા. ત્યારબાદ જો હવે ધેટ ડે સલીમ ડિસાઇડેડ ધેટ હી વોઝ ગોઈંગ ટુ બી એન ઓર્નિથોલોજિસ્ટ. આ દિવસે સલીમ અલીએ નક્કી કર્યું, બરોબર. તો સિન્સ ધેન, ત્યારબાદ, તેના પછી, સિન્સ ધેન સલીમ decided to be an ornithologist. ત્યારબાદ સલીમ અલીએ ઓર્નિથોલોજિસ્ટ બનવાનું નક્કી કર્યું. તો જે તમારો પેરેગ્રાફ હતો, જો પેરેગ્રાફની અંદર જે મેઇન વાત છે, જે મેઇન સ્ટોરી છે, એમાં કોઈ જ વસ્તુ બાકી રહેતી નથી. આખો પેરેગ્રાફનો જે કંઈ સાર છે એ આખું આટલામાં આવી જાય છે કે સલીમ અલી વોઝ ઓર્ફેન, સલીમ અલી જે છે એ અનાથ હતા. વન્સ હી શોટ અ યલો થ્રોટેડ સ્પેરો વિથ અ ગન, એટલે એકવાર એમને એર ગન દ્વારા જે ચકલીને ગોળી મારી, ગિવન બાય હિઝ મેટર્નલ અંકલ, જે ગન એમના અંકલ દ્વારા એને આપવામાં આવેલી હતી. સલીમ્સ અંકલ કુડન્ટ સેટિસ્ફાઈ હિઝ ક્યુરિયોસિટી, એટલે જે એને જિજ્ઞાસા થઈ હશે એ જે જિજ્ઞાસાને એના અંકલ સંતોષી ન શક્યા. સો તેથી હી ટુક હિમ ટુ BNHS, તેથી એમને તે BNHSમાં લઈ ગયા. ધેર ધ સેક્રેટરી એક્સપ્લેન્ડ હિમ, તે જગ્યાએ સેક્રેટરીએ બધી માહિતી આપી પક્ષી વિશે. એન્ડ શોડ ધ બર્ડ્સ, અને એમને જે પક્ષીઓ જે છે એ પક્ષીઓ બીજા જે પક્ષીઓ છે એ પણ દેખાડ્યા, એના વિશે માહિતી આપી. સિન્સ ધેન, ત્યારબાદ સલીમ ડિસાઇડેડ ટુ બી એન ઓર્નિથોલોજિસ્ટ, ત્યારબાદ સલીમે જે પક્ષી શાસ્ત્રી બનવાનું નક્કી કર્યું. તો જે પેરેગ્રાફ જે છે એનો જે મેઇન જે સાર છે એ આવી ગયો છે. હવે વાત આવે છે ટાઇટલની. તો તમારે ટાઇટલ જે છે એ આખું કેપિટલ અક્ષરે તમારે ટાઇટલ લખવાનું છે. આવી રીતે નીચે ટાઇટલ લખી ત્યારબાદ અહીંયા નીચે આ પેરેગ્રાફને લગતું ટાઇટલ છે. તો આ પેરેગ્રાફમાં આપણને શું જાણવા મળે છે? તો જે સલીમની જે જિજ્ઞાસા હતી, બરાબર, એ જિજ્ઞાસાનો અહીંયા સંતોષ થયો છે. આખા પેરેગ્રાફમાં એને જે જિજ્ઞાસા હતી કે આવું કેમ પક્ષી છે, પહેલાં તો આવા કોઈ ચકલું જે એને ગોરીથી વીંધી નાખી, એકે ચકલી આવી દેખાતી નહોતી, આ કેમ આવી દેખાડી. ત્યારબાદ એને BNHSમાં લઈ જવામાં આવે છે અને એની જે જિજ્ઞાસા છે ત્યાં સંતોષાય છે. તો આપણે આને ટાઇટલ એકાદું આપીએ, તો ટાઇટલ એવું આપીએ, ક્યુરિયોસિટી કમ્સ ટુ એન્ડ, એટલે કે ક્યુરિયોસિટીનો અંત આવ્યો. તો આ જે પેરેગ્રાફ છે એનું ટાઇટલ આપણે આવું આપી શકીએ કે એની જે જિજ્ઞાસા હતી, એની જે જિજ્ઞાસા છે એનો સંતોષ થયો. બરાબર. તો આ જે પેરેગ્રાફ છે તે પેરેગ્રાફને તમે વ્યવસ્થિત જોઈ લ્યો અને તમારી બુકની અંદર લખી લ્યો. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો કે જે ટાઇટલ છે તે ટાઇટલ હંમેશા કેપિટલ અક્ષરે લખજો, આખું ટાઇટલ લે. બરાબર. અને આ જે પેરેગ્રાફ છે એમાં એક જ પેરેગ્રાફમાં જવાબ તમારે લખી નાખવાનો છે. બહુ લાંબો આન્સર લખવાનો નથી, ટૂંકમાં આન્સર લખવાનો છે. પણ જે ઉપરનો પેરેગ્રાફ છે એની અંદર જે મેઇન વાત છે, જે લેખક શું વિચારે છે, એની જે શું મેઇન વસ્તુ કહેવા માગે છે એ વસ્તુ આવી જવી જોઈએ. બરાબર. ટૂંકમાં લખવાનો છે જેમ બને એમ, પણ જે મેઇન વસ્તુ પેરેગ્રાફની છે એ તમારે રહેવી જોઈએ, એ ન નીકળવી જોઈએ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો, હવે આ પેરેગ્રાફ તમે લોકોએ લખી લીધો હશે. હવે આપણે સેકન્ડ પેરેગ્રાફ ઉપર નજર કરીએ. હવે સેકન્ડ પેરેગ્રાફ છે, માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ.
જે તમારે બીજું યુનિટ હતું, બીજું રીડ હતું લેપિંગની અંદર, એનો પેરેગ્રાફ છે. માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ. બરાબર, જે મ્યુઝિયમ ગિફ્ટ શોપ હતું એનું જે કાઉન્ટર હતું એ કાઉન્ટર પાસે માનસી ઊભી હતી. મેકિંગ પરચેસ, તે ખરીદી કરી રહી હતી ત્યાં ઊભી, કારણ કે કાઉન્ટર ઉપર આપણે પેમેન્ટ ચૂકવવું પડે, ત્યારબાદ આપણને જે વસ્તુ મળે. વેન ધ કપલ અપ્રોચડ ધ એક્ઝિટ, અને તે સમયે જ્યારે માનસી કાઉન્ટર ઉપર ઊભી જે પરચેસ વસ્તુ કરી રહી હતી તે સમયે એક કપલ બહાર જઈ રહ્યું હતું. માનસી ઓબ્ઝર્વડ ધ કપલ કેરફુલી, માનસીએ આ જે કપલ હતું એને ઓબ્ઝર્વ કર્યું, એનું નિરીક્ષણ કર્યું. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ, કે આ માણસે જે કપલ હતું એમાં જે વ્યક્તિ પુરુષ હતો એને બિલ ચૂકવ્યા બાદ પુલ્ડ આઉટ ઓફ અ વ્હાઇટ સ્ટીક, એને પોતાના ખીચામાંથી વ્હાઇટ સ્ટીક બહાર કાઢી. એન્ડ ટેપ્ડ હિઝ વે ટુવર્ડ ધ ગેટ, અને જે વ્હાઇટ સ્ટીક છે એ નીચે જમીન ઉપર આમ ફટકારતો આગળ ગેટ તરફ ગયો. હી ઇઝ અ બ્રેવ મેન, ધ ક્લાર્ક એટ ધ કાઉન્ટર સેડ, એટલે કાઉન્ટર ઉપર જે ક્લાર્ક હતો એને કીધું કે આ માણસ જે છે, જે આ આંધળો માણસ જે પોતાના ખીચામાંથી સ્ટીક કાઢીને જઈ રહ્યો છે, ખૂબ જ બહાદુર વ્યક્તિ છે. મોસ્ટ ઓફ અસ વુડ ગીવ અપ ઇફ વી વેર બ્લાઇન્ડેડ એટ સચ અ યંગ એજ. આ ક્લાર્કે આ માનસીને કીધું કે આ જે માણસ જે છે ને અત્યારે ગયો એ ખૂબ જ બહાદુર છે, કેમ કે મોટા ભાગના વ્યક્તિઓ જો આવી યુવા વયે આંધળા બની જાય, બરાબર, એમની આંખો જતી રહે તો તે વ્યક્તિ નિરાશા એના જીવનની અંદર આવી જાય છે. ડ્યુરિંગ હિઝ રિકવરી, પરંતુ આ જે માણસ છે એની રિકવરી દરમિયાન હી મેડ અ વો એટલે પ્રતિજ્ઞા, માણસે પ્રતિજ્ઞા લીધી દેટ હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ, કે મારા જીવનમાં કોઈ પરિવર્તન નહીં આવે. જેમ પહેલાં મારું જીવન હતું, જ્યારે હું જોઈ શકતો હતો, જેવી રીતે જીવન જીવતો હતો એવી રીતે હવે હું જીવીશ. કારણ કે મોટાભાગના લોકો નાની ઉંમરમાં જો એમના જીવનની અંદર અંધારું છવાઈ જાય તો એ નિરાશ થઈ જાય છે. પણ આ જ્યારે આ માણસની રિકવરી થઈ રહી હતી ત્યારે આ માણસે નક્કી કર્યું છે કે એને પ્રતિજ્ઞા લીધી છે કે મારા જીવનમાં કોઈ પરિવર્તન આવશે નહીં. સો એઝ બિફોર હી એન્ડ હિઝ વાઇફ કમ ઇન વેન એવર ધેર્સ અ ન્યૂ આર્ટ શો, તેથી પહેલાંની જેમ જ્યારે જોઈ શકતા હતા ને ત્યારે એ લોકો આવતા હતા, એવી રીતે અત્યારે પણ જ્યારે નવો આર્ટ શો આ મ્યુઝિયમમાં આવે છે ત્યારે એ અને એની પત્ની પહેલાંની જેમ જ અત્યારે પણ હાજરી આપે છે. બટ વોટ ડઝ હી ગેટ આઉટ ઓફ ધ આર્ટ, માનસી આસ્કડ. કારણ કે એ વ્યક્તિ તો આંધળો હતો એટલે માનસીએ પૂછ્યું કે એને આ આર્ટ શોમાં આવે છે તો એનાથી એને શું પ્રાપ્ત થાય છે. હી કાન્ટ સી, તે તો જોઈ શકતો નથી. કાન્ટ સી, યુ આર રોંગ, હી સીઝ અ લોટ. એટલે ક્લાર્કે કીધું શું તે જોઈ શકતો નથી, તમે ખોટા છો, તે વધારે જોઈ શકે છે. મોર દેન યુ ઓર આઈ ડુ, હું અને તમે જોઈને એ પેઇન્ટિંગને એની કરતાં એ વધારે સારી રીતે પેઇન્ટિંગને જોઈ શકે છે. ધ ક્લાર્ક સેડ, આવું ક્લાર્કે કીધું. હિઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઇચ પેઇન્ટિંગ થ્રુ હિઝ માઇન્ડ્સ આઈ, એની જે વાઇફ છે એ આખી પેઇન્ટિંગને ડિસ્ક્રાઇબ કરે છે, એનું વર્ણન કરે છે, બરાબર. અને તે વ્યક્તિ પોતાના મનની અંદર એ કલ્પનાથી વસ્તુને જોવે છે, કારણ કે એની પત્ની દરેક વસ્તુની નાની બાબતોનું વર્ણન કરતી હતી. સો હી કેન સી, અને આવી રીતે આ વ્યક્તિ જોઈ શકે છે, બરાબર. તો આ પેરેગ્રાફ છે. તો સૌ પ્રથમ આ પેરેગ્રાફની અંદર જે મેન તમને એવું લાગે કે ના આ મેઇન વસ્તુ છે, આ ભાવાર્થ છે કહેવાનો, તો એ દરેક વસ્તુ, દરેક તમે પેરેગ્રાફ જે પણ છે દરેક લાઇનમાંથી જે વસ્તુ છે એની નીચે અંડરલાઇન કરો. આપણે આગળનો પેરેગ્રાફ લખાયો હતો એમાં જે મેં પોઈન્ટ સમજાવ્યા કે ભાઈ આ પોઈન્ટ ઉપરથી આપણે આ વસ્તુ લખીએ છીએ તો એની નીચે તમે અંડરલાઇન કરીને રાખો તો ઇન ફ્યુચરમાં વાંચવા બેસો તો ખબર પડે કે આ વસ્તુ મેં નથી, એ સાહેબે આન્સર લખાવેલો છે. એમ દરેક વસ્તુ આમાં લખો. તો આપણે સૌ પહેલાં વાત કરીએ તો માનસી જે છે એ કાઉન્ટર ઉપર ઊભી હતી અને આ બંને જે છે એનું નિરીક્ષણ કર્યું હતું. આ મેઇન વસ્તુ છે પહેલી લાઇનમાંથી, તો આપણે એ વસ્તુને લખી લઈશું.
સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર, એટલે કાઉન્ટર ઉપર ઊભી હતી ને માનસી. માનસી ઓબ્ઝર્વડ ધ કપલ. બરોબર, એટલે કાઉન્ટર ઉપર માનસી ઊભી હતી અને એને આ જે કપલ છે તે કપલનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ શું થયું? તો નિરીક્ષણ કર્યું તો નિરીક્ષણમાં એને શું ખબર પડી? તો કે જે માણસ હતો એ માણસે પોતાના ખીચામાંથી સ્ટીક કાઢી અને એ બહાર જતો હતો. બરાબર, આ વસ્તુ મેન આવે છે. તો આપણે લખશું કે ધ મેન pulled out a stick and went away. જે માણસ છે તેને પોતાના ખીચામાંથી જે સ્ટીક હતી કાઢી અને ત્યાંથી આગળ ગયો. આ વસ્તુ મેન આવે છે. બરાબર, એ આપણે નોંધી લીધું. ત્યારબાદ શું વસ્તુ આપણે જોવાની છે કે જો ઓલો જે ક્લાર્ક છે એ માનસીને એવું કહે છે કે આ માણસે નક્કી કર્યું છે કે એના જીવનની અંદર કોઈ ચેન્જ આવશે નહીં. બરાબર, તો આપણે એવું લખી શકીએ કે હી promised that he would not change. બરાબર, જ્યાં લખેલું જ છે કે ડ્યુરિંગ હિઝ રિકવરી હી મેડ અ વોર ધેટ હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ. બરાબર, તો એ જે સેન્ટેન્સ છે એનું મેં આ રીતે બનાવી નાખ્યું કે હી પ્રોમિસ્ડ દેટ હી વુડ નોટ ચેન્જ. એને પ્રોમિસ આપેલું છે કે એના જીવનની અંદર કોઈ ચેન્જ આવશે નહીં. અથવા એ જે લાઈન છે એને પણ તમે લખી શકો છો કે હી મેડ અ વોર ધેટ હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ. એ સેન્ટેન્સ તમે બેઠા બેઠું લખી શકો છો. ત્યારબાદ હવે નેક્સ્ટ વસ્તુ છે કે હી અને એની પત્ની, જો હી એન્ડ હિઝ વાઇફ કમ ઇન વેન એવર ધેર્સ અ ન્યૂ આર્ટ શો. બરાબર, આ વસ્તુ છે. તો આપણે એ વસ્તુને લખીએ કે હી એન્ડ હિઝ વાઇફ આર ઓલવેઝ present at a new art show. આ લાઈન ફેરવીને લખી, કારણ કે આમાં એમ લખેલું છે હી એન્ડ હિઝ વાઇફ કમ ઇન વેન એવર ધેર્સ અ ન્યૂ આર્ટ શો. જ્યારે પણ આર્ટ શો હોય એટલે એ અને એના પત્ની આ આર્ટ શોની મુલાકાત લે છે. એ લાઈન તમે બેઠે બેઠી લખો તો પણ વાંધો નહીં. મેં આ ફેરવીને લખ્યું કે હી એન્ડ હિઝ વાઇફ આર ઓલવેઝ. બરાબર, ઓલામાં લખેલું છે વેન એવર, જ્યારે પણ. અહીંયા મેં લખ્યું છે ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. ઓલામાં લખેલું છે કમ ને મેં અહીંયા શબ્દ વાપર્યો છે પ્રેઝન્ટ એટ અ ન્યૂ આર્ટ શો. બરાબર, ગમે ત્યારે હંમેશા આ ન્યૂ આર્ટ શો હોય ત્યારે એ અને એની પત્ની હાજર હોય છે. એટલે એ જે લાઈન છે બેઠે બેઠી લખો તોય વાંધો નહીં. ત્યારબાદ હવે મેઇન વસ્તુ છે કે આંધળો છે છતાં આર્ટ શોમાં આવે છે તો એ જોવે છે શું? તો એ જે ક્લર્કે જવાબ આપ્યો હતો કે તે એની પત્નીના શબ્દ દ્વારા દરેક વસ્તુ જે છે એ જોઈ લે છે. બરાબર, તો આપણે લખવું જોઈએ કે હી નોઝ everything. He knows everything from his wife's words. બરાબર, હવે શું કીધું? સૌ પ્રથમ કે સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર માનસી ઓબ્ઝર્વ ધ કપલ. મેઇન વસ્તુ આ છે કે માનસી કાઉન્ટર ઉપર ઊભી હતી, પરચેસ કરી રહી હતી, ત્યારે જે કપલ હતું જે બહાર જઈ રહ્યું હતું ખરીદી કરીને, એ કપલનું નિરીક્ષણ માનસીએ કર્યું. તો એ જે પોઈન્ટ છે એને આપણે આવી રીતે લખ્યો કે સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર માનસી ઓબ્ઝર્વ ધ કપલ, એટલે કે કાઉન્ટર ઉપર ઊભા બરાબર માનસીએ જે કપલ છે એનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ ધ મેન પુલ્ડ આઉટ અ સ્ટીક
એન્ડ વેન્ટ અવે. તો જો એમાં જે સેન્ટેન્સ છે લખેલું છે કે જે માણસ હતો એ માણસે પોતાના ખીચામાંથી સ્ટીક કાઢી અને ગેટ તરફ ગયો, ટૂંકમાં બહાર ગયા. તો એ જે સેન્ટેન્સ છે અહીંયા લખેલું છે કે ધ મેન પુલ્ડ આઉટ અ સ્ટીક એન્ડ વેન્ટ અવે. એટલે જે ક્લાર્ક છે એ ક્લાર્ક માનસીને એવું કહે છે કે આ માણસ જે છે તે ખૂબ જ બહાદુર છે, કારણ કે બીજા વ્યક્તિ જે હોય એ રિકવરી દરમિયાન એવું વિચારતા હોય છે, નાની ઉંમરમાં જો યંગ એજમાં એ લોકોના જીવનની અંદર અંધારું આવી જાય તો એવું વિચારે, એના જીવનની અંદર નિરાશા આવી જાય. પણ આ જે વ્યક્તિ છે ને પોતાની રિકવરી દરમિયાન પ્રતિજ્ઞા લીધી છે કે એના જીવનમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો એ જે વાત છે બરાબર, કોઈના એક્ઝામ્પલ આપણે અહીં લખવાના નથી, પણ મેઇન વાત શું છે કે હી પ્રોમિસ્ડ ધેટ હી વુડ નોટ ચેન્જ, કે એને વચન આપેલું છે કે એના જીવનની અંદર કોઈ ચેન્જ આવશે નહીં. બરાબર. ત્યારબાદ શું હતું કે તે અને એની પત્ની જેટલા પણ 800 ગમે ત્યારે થાય ત્યારે હાજર આવે છે, અહીંયા ચોક્કસ હાજર રહે છે. તો હી એન્ડ હિઝ વાઇફ આર ઓલવેઝ પ્રેઝન્ટ એટ અ ન્યૂ આર્ટ શો. તે અને એની પત્ની જે છે એ દરેક આર્ટ શોની અંદર શું રહે છે, અહીંયા હાજર રહે છે. હવે તો એ આંધળો છે બરાબર વ્યક્તિ, તો એ આર્ટ શોની અંદર આવીને શું જોવે છે, એને શું ખબર પડે? એટલે જે ક્લાર્ક છે એ જવાબ આપે છે કે તે મારી અને તમારી કરતાં વધુ જોઈ શકે છે, કારણ કે એની જે પત્ની છે તે દરેક બાબતનું, નાનામાં નાની બાબતનું સંપૂર્ણ એને વિશ્લેષણ કરે છે, એને સમજાવે છે, એક્સપ્લેન કરે છે પોતાના શબ્દ દ્વારા. તો હી નોઝ એવરીથિંગ ફ્રોમ હિઝ વાઇફ્સ વર્ડ્સ. બરાબર. તે પોતાની જે પત્ની છે એના શબ્દો દ્વારા દરેક વસ્તુને જાણી લે છે. તો હવે આને સુટેબલ ટાઇટલ આપવાની વાત થાય તો ટાઇટલ આપણે એવું આપી શકાય, આ સ્ટોરીને ઓબ્ઝર્વ કરીને આપણે એવું ટાઇટલ આપી શકીએ કે જે એ પહેલી વસ્તુ તો એ કે જે વાત છે એ વાત બ્લાઇન્ડ વ્યક્તિની છે. હવે વ્યક્તિ બ્લાઇન્ડ હતી પણ કેવી હતી? બહાદુર હતી. તો બ્લાઇન્ડ બટ બ્રેવ. તો આપણે આવું ટાઇટલ આપી શકીએ કે જે વ્યક્તિ હતી બ્લાઇન્ડ હતી, એને અનુસંધાને આપણે બ્લાઇન્ડ આપ્યું, પણ એ વ્યક્તિ સામે બહાદુર હતી. એને નિર્ણય કર્યો હતો કે મારા જીવનની અંદર કોઈ ચેન્જ થશે નહીં, હું નિરાશ નહીં થઉં. એનો મતલબ એ બહાદુર વ્યક્તિ હોય તો જ આવા ડિસિઝન લઈ શકે. તો બટ બ્રેવ. તો આવી રીતે આપણો આ જે બીજો પેરેગ્રાફ છે બરાબર, તે તમે જોઈ લ્યો, સમજી લ્યો અને તમારી જે બુક છે એની અંદર લખી લ્યો. હવે તમારામાંથી કોઈને